જય માતાજી, હર હર મહાદેવ, જય ગૌ માતા। આજે છે રવિવાર અને અમે જઈએ છીએ જુનાગઢ ફરવા। તો આગળ ક્યાં ક્યાં જઈએ બતાવું તમને। મારો દોસ્તાર ત્યાં ઊભો છે, અમે બે જઈએ છીએ। ચલો હલે ઊભો થા। ભલા 8 વાગ્યા છે તો ખરી 8 વાગ્યાની વાત જ ભલા 8:30 વાગ્યા। અમારા કામનો તારી જેમ થોડી કઈ નવરાજી। ₹150 देगा। सेफ्टी फर्स्ट। पाडो तू हो कई मित्र धोराजी में ने आ गामो गामो छे ने कैमरा नाखी दीधा। कोई तारा जेवो भागी जाय ने कोई तारा जेवो छोकरीने लईने भागी जाय ने तो छे ने पकड़ाई जाय सीधो। घरनी धोराजी आवी गई छे, सिक्योरिटी आगे आगे, हम लोग पीछे पीछे। अभी हमारी चुक चुक गाड़ी आने वाली है। पेट्रोल बाहर में गाड़ी बंद कर અને ખબર નથી પડતી કોના શૈલેષભાઈ નું પેટ્રોલ પંપ છે। જય મામાદેવ, જય મામા સરકાર। ઓવરલોડ તસ્કરી ફાઇનલી जय गिरनारी भवनाथ की ओर। जय गिरनारी। इन पहाड़ों को देख के इतना सुकून मिलता है, इतना सुकून मिलता है, इतना सुकून मिलता है, क्या बताए कितना सुकून मिलता है। भवनाथ में हमारा स्वागत है। हर हर महादेव। અહીંયા ગેટમાં કરતા પરમિશન લેવાની હતી, પરમિશન લઈ લીધી છે। તો જઈ રહ્યા છીએ ગિરનાર બોરદેવી તરફ અને જંગલ છે, અહીંયા ગમે ત્યારે ગમે જનાવર આડું આવી શકે પણ મજા આવશે જોવાની। ચલો તમને પણ બતાવું। જય ગિરનારી। છેલ્લી ઘોડી ખોડિયારમાંની અને અહીંયા જ થોડેક આગળ અમે 5 વર્ષ પહેલાં અહીંયા અમારી કેન્ટીન કરતા ચાની, હવે ઝીણા બાવાની મઢી તરફ જવા દીધી છે કારણ કે આ રૂટ બહુ ખરાબ છે એટલે આવવામાં તકલીફ પડતી। સો ફાઇનલી બોરદેવી પહોંચી ગયા છીએ અને હું પણ ઘણા વર્ષો પછી આવ્યો છું કારણ કે અહીંયા બોરદેવી બાજુ આપણે દૂધવાન હનુમાન બાજુ જ્યારે અમે પરિક્રમામાં ચાની કેન્ટીન કરતા ત્યારે અમે અહીંયા આવતા પણ એને હવે 5 વર્ષ થઈ ગયા છે એટલે 5 થી 6 વર્ષ સુધીમાં હું નથી આવ્યો। અને પહેલાં આવ્યો હતો ત્યારે નાનું જર્જરિત મંદિર હતું, અત્યારે મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે અને અત્યારે જોરદાર મંદિર બનાવે છે। હજી દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બોરદેવી મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે। અહીંયા માતાજીની બોરડી છે અને અહીંયાની એક માન્યતા અને એક કથા એ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમની બહેન સુભદ્રા અને અર્જુનના જ્યારે લગ્ન કરાવવા હતા ત્યારે એ અહીંયા ધરતી પર બિરાજમાન થાય છે ગિરનારમાં અને 11થી પૂનમ સુધી 5 દિવસ પરિક્રમા કરે છે અને જ્યારે અહીંયા આવી બોરડી નીચે માતાજીનું મંદિર હતું ત્યાં પહોંચી અને સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવે છે। પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બિરાજે છે ત્યારે 33 કોટી દેવતાઓ એમના સાનિધ્યમાં અહીંયા નીચે બિરાજમાન કરે છે અને ત્યારથી આ જગ્યાનું મહત્ત્વ વધ્યું છે। તો ગિરનારમાં આવો ત્યારે અહીંયા જગ્યાની ખાસ મુલાકાત લેજો। જય ગિરનારી। આ ભાઈએ કેરી ઉતારીને દીધી છે, આંબો છે, કેરીઓ જોરદાર છે, જો અહીંયા પાકેલી અને મસ્ત ઝાડવામાં જ પાકી ગઈ છે એટલે બહુ મીઠી છે। દાતારે ના પોતે તરકી છે, ના પોતે યાર પડી એક ઘા ને 2 નિશાન પણ કાચી છે। એ પડી કેટલી પડી? 3 એ
એક પૈડી હોરો કાઢીને પાલી આવે દે મસાલા દે સોની લાંબો આગો એ આગો દી આ ગોટી આખો પાકલ છે હવે આ ભાઈ પાડે યે આ માં પડી નહીં પાકી કેરી ઉતરી ગઈ છે અને આટલી બધી ભેગી કરી છે. ઓલી કેરી આમાં બાકી નથી. કઈ હેન્ડ પંપ ચાલુ હે કાઠી હેન્ડ પંપ પાક્યો એક મિત્ર હાટુ પાકી ઉતારી દીધી મેં બતાવી દે મિત્ર સાબાસી તો દે મને. અરે હા મિત્ર આમાં કેરી ભરી લીધી છે. આમાં થોડીક જ હમાણી એમ તો અહીંયા હજી ઘણી પડી છે. જો આ કેરી ક્યાં સંતાડી રહ્યો છે હેલ્મેટની અંદર. ટેકનોલોજી મહેન્દ્ર આવશે કેરી દેવા જાવ છો લાફો મારી તો દાંતનો કાઢતા. આ બાત થાય છે ને તો એક સિંગડું તૂટી ગયું લાગે જો ઓલી બાજુ પ્રણવની થોડીક ફાટે છે એટલે દૂરથી જોવે છે. ગિરનારમાં પાકેલી કેરી ખાતા ખાતા હરણોને અને વન્ય પ્રાણીને જોવાની મજા જ કંઈક અલગ છે. તો બીતું નથી આવડે બીતા નથી હો. મિત્રો હવે બહુ ફરી લીધું અને હવે પાછા ભવનાથમાં જઈ રહ્યા છીએ. પછી આગળ ક્યાં શું કરવું હવે જઈને નક્કી કરીએ. જય માં ખોડિયારમાં પરિક્રમાની છેલ્લી ઘોડી ખોડિયાર ઘોડી છે અહીંયા. પછી હવે અહીંથી પરિક્રમા પૂરી થઈ જાય. જય માં ખોડિયારમાં રોપવે ચાલુ છે અને અહીંયા ઉપર અંબાજી માતાનું મંદિર છે. હવે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ તો ચલો. પરિક્રમામાં સિંહ અહીંયા ગિરનારની સીડી આવી ગઈ અને બહાર નીકળી ગયા છીએ. હવે આશ્રમમાં પ્રસાદી લઈ અને જુનાગઢમાં થોડું કામ છે પતાવી અને પાછા ઘર ભેગા ભાયાવદર. કારણ કે આજે ભાયાવદર જલારામ મંદિરે પણ આપણા તરફથી પ્રસાદી રાખેલી છે તો ત્યાં પણ ટાઈમે પહોંચવાનું છે. ગોરખનાથ આશ્રમ પહોંચી ગયા છીએ. અહીંયા ગૌશાળા છે અને હવે પ્રસાદી લઈ અને પાછા ભાયોદર તરફ જઈએ. અહીંનો તો નજારો જ કંઈક અલગ છે. મિત્રો જુનાગઢમાંથી કામ પતાવીને નીકળી ગયા છીએ. જુનાગઢમાંથી ધોરાજી જઈએ અને ત્યાંના વખણાતા કિંગના ગોલા તમને ખવડાવું. એટલે હું ખાઉં તમને બતાવું. હે ચાલે રૂક અભી તો वीडियो बना रहा हूँ भाग रहा है तू. ધોરાજી કિંગના ફેમસ ગોલા ખાવા પહોંચી ગયા છીએ અને ભાયોદર પાર્સલ પણ લઈ જવા છે તો બનાવીએ. છડીવાળા બે બનાવવાના છે. છડીવાળા ગોલા આવી ગયા છે. નથી ખાવો તારે કંઈ નહીં. પાર્સલ માટે અલગ બરફ આવે છે. નીકળીએ ભાયોદર બાજુ ફટાફટ ગોલા લઈને એટલે ફટાફટ પહોંચી જઈએ. ગોલા પણ ઉગડે નહીં અને દર વખતે અમે અહીંયા ધોરાજી આવીએ છીએ એટલે કિંગના ગોલા લઈ જઈએ છે કારણ કે એનો બરફ અલગ આવે છે એટલે ઉગડતા નથી. ફાઇનલી ભાયોદર આવી ગયો. ફાઇનલી પહોંચી ગયા. ગોલા અને કેરી
આ તલાના મંદિર મંદિરે પહોંચી ગયા છે. નાની તરફથી પ્રસાદી છે. રસિકભાઈ વસરામભાઈ ચૌહાણ ફ્રોમ અમદાવાદ. અને પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ છે. પેલા મંદિરમાં દર્શન કરાવું તમને. હર હર મહાદેવ. જય જલારામ. રેસ લગાડ્યો નાની હે. બા હાલો હાલો દોડો દોડો. જય જલારામ મંદિર પાયાવદર તારીખ 8/6/25. આજની પ્રસાદી સ્વર્ગ શ્રી રસિકભાઈ વસરામભાઈ ચૌહાણ અમદાવાદ તરફથી રાખેલ છે, જે મારા નાના છે. અને અહીંયા અત્યારે જમણવાર પ્રસાદી ચાલે છે. જોતું કાંઈ તમારે લેવું કાંઈ? કેવો છે પવન? અત્યારે બધા વહી ગયા છે અને 8:45 વાગી ગયા છે. અને હવે નાની છેલ્લે રહ્યા છીએ. ગામડામાં આ જ સુખ છે. મસ્ત પવન આવે છે અહીંયા. જેટલી વાર બેહીએ એટલી વાર એમ થઈ કે બેઠા જ રહીએ. ચલો હવે ફરીવાર બીજા વ્લોગમાં મળીએ. જય માતાજી. હર હર મહાદેવ.